મિત્રો, રેડિયો દિલ.comના સર્વે શ્રોતાગણોને જિગીશા પટેલના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, કબીર બીજકમાં આપણે ગઈ વખતે પહેલા પ્રકરણ રમૈનીની વાત કરી. આ વખતે આપણે વાત કરીશું શબદની. શબદ એક સંદેશ. શબદ એટલે બોધ. શબદ એટલે શબ્દ બ્રહ્મ. જેની બ્રહ્મ જેટલી તાકાત હોય તે શબદ. શબ્દ નહીં, શબદ કબીરનો, જેને જોડાક્ષરનો પણ ધક્કો નહીં. કોઈ બેડી નહીં, કોઈ જંજીર નહીં. મોકળા મને આપમેળે રેલાતો વહેતો શબદ. મહામૌન પછી રેલાતો વિચાર, જે આત્મને ઝંઝોડી જગાડી દે. યોગની દૃષ્ટિએ જોઈએ તો શબદનો અર્થ ક્રિયા, ગતિ કે સ્પંદન થાય. સરળ શબ્દમાં શબદ અર્થ સ્વરૂપે જ પ્રગટ થાય. જે તેનો અર્થ પામે તે તરી જાય. ગીતા રૂપે કૃષ્ણના મુખેથી નીકળેલા શબ્દએ અર્જુનનો મોહભંગ કર્યો. શબદ તેજ, જે સીધો ઘા આત્મ પર કરે અને સહજ પરિવર્તન થઈ જાય. અથવા સૂફી ભાષામાં સમજાવવું તો તબદીલ થઈ જાય. કબીરના શબદને સમજવા ચાલો કબીરના જીવનના ગુરુ રામાનંદજી સાથેના સત્ય પ્રસંગને સાંભળીએ. એકવાર ગુરુ રામાનંદજી તેમના ભગવાનને મુગટ પહેરાવી અને ફૂલનો હાર પહેરાવવા જતા હતા. મુગટ ખૂબ મોટો હતો, એટલે ભગવાનને હાર પહેરાવી શકતા નહોતા. કબીર ગુરુજીની સામે જ બેઠા હતા. તેમણે ગુરુજીને કીધું, ગુરુજી, ગાંઠ નિકાલ દો તો ही भगवान जी के गले में हार पहुँचेगा. કબીરની સહજતાથી કહેલી આટલી મોટી વાત ગુરુજી સમજી ગયા કે જીવનમાં પડેલી ગાંઠને ઉકેલીએ તો જ પ્રભુના હૃદય સુધી પહોંચી શકાય છે. તેમણે કબીરને છાતી સરસા ચાંપી દીધા અને કબીર તેમના ખાસ માનીતા શિષ્ય બની ગયા. આ છે તેમના શબદની કમાલ. આજે આપણે વાત કરવાની છે એ જ કબીરની, જેના શબદથી તેમના ગુરુ પણ પ્રભાવિત હતા. કબીર વાણી તો માન સરોવર સમાન છે. શબદમાં કબીરના પ્રેમ અને અંતરંગ સાધનાની અભિવ્યક્તિ થઈ છે. શબદમાં 115 પદો છે, જે રામાયણની ચોપાઈની જેમ ગેય છે. શબદ આપણને આત્મારામનું એડ્રેસ આપે છે. શબદમાં કબીરે બહુ જ અગત્યની 2 વાત કરી છે. એક તો માણસ હજુ ઈશ્વરનો ભેદ કળી શક્યો નથી. તેના માટે તેના પુરુષાર્થ પર શ્રદ્ધા રાખવી જોઈએ. અને બીજું, સંસારના સર્વોચ્ચ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર કીર્તિવાન, ધનવાન કે બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, તે પણ તેનાથી જીવન મુક્તિ મેળવી નથી શકતો. જ્યારે સંસારની સઘળી ઈચ્છાઓ, વાસનાઓ અને અપેક્ષાઓ મરી જાય છે ને, ત્યારે જ જીવન મુક્તિનું પ્રભાત ઉગે છે. સંત કબીર માનવીને સઘળું ત્યજીને ભીતરના રામને પામવા સ્વપુરુષાર્થ કરવાનું કહે છે. સફળતા મેળવવામાં અને અનંત શાંતિ વચ્ચે ભેદ છે. આત્મજ્ઞાન અને આત્મસ્થિતિ નહીં પામ્યા હો તો ચિત્તને ક્યારેય શાંતિ મળશે નહીં. સ્વરૂપ બોધ વગર સઘળું નકામું છે. શબદમાં સંત કબીરે રૂપક, પ્રતીક, અન્યોક્તિ કથન અને અવળવાણી દ્વારા પોતાના વિચાર માર્મિકતાથી રજૂ કર્યા છે. શબદનું વાચન આપણા પ્રાચીન ગ્રંથોની સંક્ષિપ્ત અને સચોટ સૂત્ર શૈલીનું સ્મરણ કરાવે છે. કબીરના એક એક શબ્દમાં ગહન અર્થ ગાંભીર્ય
અને ભીતરનો ઊંડો ભાવ છુપાયેલો હોય છે. ગીતાના શબ્દો કબીરજીએ આત્મસાત કર્યા હોય તેમ કહે છે, સંસારરૂપી વૃક્ષ પર મનની વૃત્તિઓ રમવા માંડે એટલે જીવ પ્રભુપરાયણ થઈ શકતો નથી. તેનાથી અલિપ્ત થવા માટે વિશિષ્ટ પ્રકારની ભક્તિ કરવી પડે છે. નીચેના ગીતાના શ્લોકમાં શ્રી કૃષ્ણએ આ જ વાત કરી છે. દૈવી એશામ ગુણમયી મમ માયા દુરત્વયા મામેવ પ્રપદ્યંતે માયામ મેતામ તરંતિ તે. કબીર સાહેબ મૂળભૂત રીતે નિર્ગુણ ભક્તિના પ્રચારક હતા. તે ભક્તિના ઉત્કૃષ્ટ સ્વરૂપને હૃદયમાં ધારણ કરવાનું કહે છે. માણસ પૈસો, પ્રતિષ્ઠા, સંતાન સુખ જેવી ભૌતિક સમૃદ્ધિ મેળવવા માટે જ ભક્તિ કરતો નજરે પડે છે. કોઈ પરમ તત્વને પામવા ભક્તિ કરતું નથી. કબીર માયાના એ પ્રભાવને બરાબર સમજી લેવાની જ્ઞાનીઓને અપીલ કરે છે. જગતગુરુ શંકરાચાર્યજીએ પણ વિવેક ચૂડામણી ગ્રંથમાં ભક્તિની આવી જ વ્યાખ્યા કરી છે. સ્વરૂપ અનુસંધાનમ ભક્તિ. સ્વરૂપ એટલે કે આત્મતત્વનું અનુસંધાન કરાવે તે જ નિષ્કૃષ્ટ ભક્તિ. ટૂંકમાં માયાથી છૂટા પાડે તે જ સાચી ભક્તિ. હરિભજન કરવાનો સંદેશ આપતા કબીર કહે છે, સંસારમાં મોહ કરવા જેવું કશું નથી. મનુષ્ય દેહ ખાણ સમાન છે. એમાં હરિનામનું કંચન પ્રાપ્ત કરી લેવાનું છે. સ્ત્રી, ઘર, સંતાન, ધન વગેરેની માયા કરવી નકામી છે. અંત સમયે હરિભજન જ કામ આવે છે. અને કબીરજી ગાય છે, મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, કાયા ગાર સે કાચી. મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, કાયા गार से काची. कायागार से काची रे जैसे ओसरा मोती, जो का पवन का लग जाय, जप का पवन का लग जाय, काया दूल हो जासी. भरिया सिंदड़ा में तेल, जहाँ से रचो है सब खेल, जल रही दिया की बाती. जल रही दिया की बाती रे जैसे ओसरा मोती, झोंका पवन का लग जाय, जप का पवन का लग जाय, काया धूल हो जासी. खुट गया सिंदड़ा रो तेल, बिखर गया सब निज खेल, बुझ गई दिया की बाती. बुझ गई दिया की बाती रे जैसे ओसरा मोती, काया गार से काची रे, काया गार से काची. जूठा भाई थारो बाप, जूठा सकल परिवार, जूठा कूटता छाती. जूठा कूटता छाती रे जैसे ओसरा मोती, झोंका पवन का लग जाय, जप का पवन का लग जाय, काया धूल हो जासी. આમ ગાઈને કબીરે લોકભાષામાં
સરળ અને સહજ જ્ઞાન આપવાનું કામ કર્યું છે. કબીર પોતાનામાં રહેલ સુખ સાગર સ્વરૂપ આત્મતત્વમાં નિત્ય રમણ કરવા મન પર સંયમ કેળવવાનું કહે છે. માણસનું મન જ્યારે પોતાના પર સવાર થઈ જાય છે ત્યારે તેને પીડા સિવાય કંઈ જ મળતું નથી. માનવી પોતે મનને ગુલામ બનાવી પોતે મનનો માલિક બની શકે તેવો વિરલ કોઈ સંત કે કવિ જ હોય છે. હંસ સ્થિતિ સમજાવતા શબ્દમાં કબીર કહે છે, જેમ દૂધ અને પાણીને અલગ કરી દેવું એ હંસનું લક્ષણ છે, એવી રીતે બધા જળ અને ભૌતિક પદાર્થોમાંથી માયાના આવરણને ભેદીને ચેતન સ્વરૂપને અલગ સમજી અસંગ કરી દેવું એ વિવેકી પુરુષનું કામ છે. આ વિવેકી પુરુષ જ દેહના કે બાહ્ય સિદ્ધિઓના અહંકારથી મુક્ત રહી શકે છે. કબીરે હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા સ્થપાય તો જ ભારત દેશનો ઉદ્ધાર થાય અને સૌનું કલ્યાણ થાય તેવી સમજ હોવાને કારણે ભગવાને તો કોઈ ભેદ સર્જ્યા જ નથી. માનવે પોતાના સ્વાર્થ માટે ભેદોનું સર્જન કર્યું છે એવો સ્પષ્ટ ઉપદેશ બંને વર્ગને સંભળાવ્યો છે, હિન્દુ અને મુસ્લિમ. તમામ ભેદોને સામૂહિક રીતે ઓગાળી દેવામાં ન આવે ત્યાં સુધી માનવ સમાજનો ઉદ્ધાર થશે નહીં. અને સત્ય સમજાવવા કોશિશ કરી છે. શું આ વાત આજના ભારતને પણ લાગુ નથી પડતી? અને એટલે જ મારો કબીર આજે પણ જીવિત છે અને કાલની આવનાર પેઢી પણ તેને સાંભળશે જ. બીજકના શબ્દમાં માનવ માત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરે ગૂંથી છે. હિન્દુ મુસલમાન વિશે ક્રાંતિકારી વિચાર, કુરિવાજો પર પ્રહાર અને તેમનું સુધારાવાદી વલણ શબ્દમાં તેમણે ખુલ્લે આમ પ્રગટ કર્યું છે. જુઓ, આ શબ્દમાં કબીરના હિન્દુ મુસ્લિમ બંને પરના કડવા વાણીના પ્રહારો. સંતો રાહ દુનો હમ દીઠો, સંતો રાહ દુનો હમ દીઠા, हिंदू तुरक हटा नहीं माने, स्वाद सभिन को मीठा. हिंदू बरत एकादशी साधे, दूध सिंगारा सेती, अनको त्यागे मननो न हटके, पारन कई सगोती. तुरक रोजा निमाज गुजारे, बिस्मिल बांग पुकारे. इनकी भिस्त कहाँ ते होई है, सांझे मुर्गी मारे. इनकी भिस्त कहाँ ते हुई है, सांझे मुर्गी मारे. हिंदू की दया मेहर तुर्कन की, दोनों घट सौ त्यागी. वे हलाल वे झटके मारे, आगी दुनो घर लागी. आगी दुनो घर लागी. हिंदू तुरक की एक राह है, सतगुरु ये बताई. कही कबीर सुनहु संतो, રામ ન કહેવું ખુદાઈ, રામ ન કહેવું ખુદાઈ. તુરક એટલે અહીંયા મુસ્લિમ એનો અર્થ કબીરે કર્યો છે. કબીર વાણીનો પ્રભાવ 18મી સદીમાં વિશ્વના અનેક વિદ્વાનો પર પડ્યો હતો. પશ્ચિમમાં કબીર પર જેટલા ગ્રંથ લખાયા છે તેટલા બીજા કોઈ સાહિત્યકાર પર લખાયા નથી. લોક કહે યહ ગીતું હૈ, યહ નિજ બ્રહ્મ વિચાર રે. लोग कहे यह गीतू है, यह निज બ્રહ્મ વિચાર રે. કબીર તેના શબ્દમાં 115 ગહન વિષયો પર પોતાના સ્વાનુભવ થકી ચર્ચા કરે છે, જેનો અહીંયા મેં મારી અલ્પમતી પ્રમાણે સારાંશ રજૂ કર્યો છે. કબીર તેમની અવળવાણી અને પશુ પંખીના રૂપક દ્વારા આપેલ ઉપદેશ પણ આમાં અદ્ભુત રીતે આલેખાયેલો છે. તેમજ શરીરરૂપી વૃક્ષમાં નીચેથી ઉપર 8 ચક્રો થકી આત્મામાં એકાકાર થવાની વાત પણ સુંદર રીતે સમજાવી છે. તેઓ પરમાત્માને માતા, પિતા, મિત્ર અને પતિના રૂપમાં જોતા હતા અને કહેતા, હરિ મોરે પીવું મેં રામ કુ બહુરિયા, હરિ મોરે પીવું મેં રામ કુ બહુરિયા. અને ક્યારેક કહેતા, હરિજનની મેં બાલક તોરા, હરિજનની મેં બાલક તોરા. તેમની વાણીમાં ભગવાન સાથેનો
મધુર પ્રગાઢ સંબંધ પણ દેખાય છે. અને કબીરાયનનું ચયન કરતાં કરતાં આપણે સૌ પણ કબીરમય બની જઈએ. અસ્તુ.